યાત્રાધામ ડાકોરમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનારા આરોપીની અટકાયત કરવામાં આવી તો નડિયાદ પોલીસે આરોપી જલાલુદ્દીનની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ આરોપીએ પરિણીતાનો ફોટો પાડીને વાયરલ કરવાની ધમકી આપી હતી, જે બાદ આરોપીએ ડાકોરના પટેલ ગેસ્ટ હાઉસ અને બારડોલીમાં પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું, જેથી નડિયાદ પોલીસે ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરી। બેન જ્યારે વોશરૂમ વગેરે જતા હોય એ વખતે એમના ફોટો પાડી અને આ બેનને ધમકી આપીને જણાવેલું કે જો તમે મારી સાથે સંબંધ નહીં રાખો તો હું તમારો આ ફોટો વાયરલ કરી દઈશ, એવી ધમકી આપી અને બેનને ડાકોર ખાતે આવેલી ગેસ્ટ હાઉસમાં અને સાથે સાથે જ્યારે બેન પોતે પોતાના પિયર બારડોલી ગયેલા ત્યારે તેમના પતિ એમને મૂકીને આવી ગયેલા હોય તે વખતે બારડોલી સુધી જઈ આવે અને ત્યાં આગળ પણ એ બેનને આ જ બાબતે તેને એન કેન પ્રકારે બ્લેકમેલ કરી અને તેને પોતાની સાથે સંબંધ રાખવા માટે ફરજ પાડેલી અને આ અનુસંધાને આ ફરિયાદી બેને ડાકોર પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરાવતા એ ગુનો પોલીસે રજીસ્ટર કરેલ છે અને એ આધારે હાલના આ કામના આરોપીની અટકાયત કરવામાં આવી।